રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડ પ્રદેશના પ્રમુખ વિનયસિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે, જે બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિનયસિંહની હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ડીમના રોડ તથા નેશનલ હાઈવે 33 પર દેખાવો કરતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ગતરોજ વિનયસિંહ એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. તેઓ જેવા જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા કે અચાનક જ તાબડતોડ ફાયરિંગ કરાઈ અને ઘટના સ્થળે જ તેમનું નિધન થયું. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે હુમલાખોરો ઘટના બાદ બાઇક લઈને ભાગી ગયા હતા, તેમજ કયા કારણે હત્યા કરાઈ તે અંગે હજુ સુધી પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે જણાવ્યું હતું કે વિનયસિંહનો મૃતદેહ નેશનલ હાઈવેથી 250 મીટર દૂર એક ખેતરમાંથી મળ્યો હતો. તેમના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ અને એક સ્કૂટી તથા મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.